હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને અત્યારે બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે અમારો 18મો વ્લોગ છે, 18મી ચેલેન્જ છે. હવે 12 દિવસ બાકી રહ્યા છે. બધાનો મસ્ત સપોર્ટ મળે છે અને અત્યારે પુડલા બનવાનું કામ ચાલુ છે. સવારનો નાસ્તો અને બકરા આવી ગયા છે અત્યારે અહીંયા ઘરની સામે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી બનાવે છે મસ્ત ભજીયાના પુડલા ને ચા ને પુડલાનો નાસ્તો છે આજે. વિશાલીને મજા છે નહીં એટલે આજનો વ્લોગ મારે જ ઉતારવાનો છે. ટાઈમ નથી તો એ ટાઈમ કાઢવો જોશે આજે તો, કારણ કે આજે વ્લોગ ઉતારવાની છે નહીં, કંઈ સૂકી પડી છે. બપોરે જમીને અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે, બધાએ જમી લીધું છે. તને શું થયું? મજા નથી તો તું ચાલીની મજા છે નહીં, બધા સુઈ ગયા છે. गुड नाइट। हम नाश्ता ચા ચાલુ છે. हम नाश्ता करती। નાસ્તા કરતી? हाँ वो फोन में घुसती है मारती। બેટરી લો થઈ ગઈ, એની બેટરી લો થઈ ગઈ. કેળાની વેફર ચા ખાવાની મજા આવે. એમ હાલે હાલે. અહીંયા બધી વસ્તુ વાવેલી છે, ગુલાબ ને ઘણું બધું, પોપૈયું. શું છે જીયા? ત્યાં શું કરો છો? આ સીતાફળમાં અમે જબલા બાંધી છે. એટલે સીતાફળમાં? પક્ષી ટોચા નાખે. એટલે તાર વાહે વધે એમ? હા હા, બે જ છે? 3 છે. બે અહીંયા ને એક અહીંયા. 2 અહીંયા છે ને 1 અહીંયા. તો હવે આ સેતુડી છે, ઈ આપણે જોઈ આવી. એમાં સેતુડ આવ્યો છે. ક્યાં છે? અહીંયા જ છે આગળ. સેતુડી ખાવાની જ બહુ મજા આવે. આ રહી જુઓ. આમાં કઈ ખબર નહીં પડે સેતુર છે કે નથી, કારણ કે આ સરગવો બાજુમાં છે, આ લીમડો ઉપર છે બાજુમાં જો, છે. અહીંયા લાલ રહી છે. આ રહ્યા જુઓ, તમે જોઈ શકો છો સેતુર. અહીંયા કેટલા બધા જો. આમાં સેતુડી આવી બાપા? કોણે? તમે વાવી? બધાય ભેગા હતા હો બાપા, એકનું નામ નો થયું. બધાય હતા. બધાય ભેગા હતા. એ શું કરો છો? અમારા ટકામાં આવશે. કેમ થાય? ભેગું થાય કે? આલિયા બાપા મને તો બતાય અહીંયા આમાં. બધાયને બાટું પરસાદી આવશે. નહીં આવે. ઓય જોજો, ઓય આમાં મિની બાગ એ ખાઈ ગયા. આલિયો બધા એક ઉકુ લઈ લે. માન ખાઈ. આલિયો બાપા. આમાં કેવડો મોટો જીવડો છે જો. તો અત્યારે સાફ સફાઈ ચાલુ છે. હવે શું કાપવાનું છે? હવે અહીંયા બાજુમાં જે હરગો હોય ને એ કાપવાનું હોય નીચેથી. એ કાપવાનો છે? હા, ક્યાં બાજુમાં? એમાં બાજુમાં ચંપો ની બધું છે ને એ કાપવાનું છે. એ બાર તમારે નાખવાનું. તમારે અત્યારે કામ કરું છું હું, આ બધું સરખું કરાવું છું. ચોખ્ખું કરે રે ને તો સારું પડે. જનાવર નો આવે. તો હું લઈને આવી? જાસૂદ. અને તું આ કામ કર, આમાં જેટલા સીતાફળ છે ને એમાં જો જબલા બાંધી દે.
એટલે તારા ને મારા બેયના ભાગમાં આવશે. નકર તારા ભાગમાં નહીં આવે. મારા ભાગમાં ન આવે. એ કેમ થયું? તેનું માહિતી બચી ગયું. વાહ, તાકાત તો સારી છે. મેં કીધું નહીં ભાંગે તારથી. આ તો હાવ પોચું હોય બાપા. બદામાં કેને? આને બદામ કહેવાય, આને સીતાફળી કહેવાય, આને ચંપો કહેવાય. હા, તને શું કહેવાય? જેનિસ. જે તમે બધાએ નામ ભેગા થઈને પાડ્યું છે જીયા. મહેંદી મૂકવાનું કામ ચાલુ છે. ગુડી મોટું કલર વાળું કરી નાખ થોડું. એનું ટીવીએસ સેતું ઉતારે કરતો જ ન્યા. ઓલું હરગાવતો હતો કચરું, કચરું હરગાવતો જ. આ જો હરગાવ્યું. હવે હરગી જાય. હાલો થઈ. હરખું હરગાવું બને વળી ઠરી જાય પવન બહુ. શું કરસ અહીં? શું કરો? માટી ભરી ગયા. આમાં એને ફેશન ફ્રૂટ વાવવાના છે. પેશન ફ્રૂટ વાવવાના. ભરાઈ ગયું. કાઈ નહીં જડે. તમે તમે વાવી લ્યો. વાવી લ્યો ને, ઘરે બામણ મરી ગયા હે. તુલસી વાળું ક્યાં તમે લીધું? શું શું વાવવાનું છે? ફેશન ફ્રૂટ ને ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ ને પેશન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ જ કહેવાય. અમે ફ્રૂટ ની જ ખેતી કરી છે. અમારે ખાવાનું જોઈએ એટલે ત્યાં શું કરો શરદભાઈ? આ રોપ જ હાલત વાંધો નહીં નાખ્યું. હાલો પાણી પાઈ દો પેલા થોડું. આ વાવવાનું છે અને આ બી છે ડ્રેગન ફ્રૂટ ના. આ ઉગી ગયા હે. તો આ શું આવ્યું છે? આ છે પેશન ફ્રૂટ. કેવું? પેશન ફ્રૂટ. પેશન નો ફુવારો. ફ્રેન્ડ્સ, તો અત્યારે નાસ્તા પાણી ચાલુ છે. મસ્ત મજાની બરી ખવાય છે. નોને જીઓ જાય છે બારે. શું કેવું? સોરા પાલટી ચાલુ છે. શરદી જામી ગઈ છે. કાલની મજા નથી તોય સોડા પીવીશ. પુદીના વાળી છે. આપણું કેટલું પીગું આવે છે, બને છે. બને છે? આપણું બને છે. આપને સોડા એકચ્યુઅલીમાં ભાવે નહીં આની જેમ. મસ્ત મજાની લચ્છી આવી ગઈ છે. રાજની એ લચ્છી ખાઈ છે. મેં સોડા પી લીધી. જમવાનું તૈયાર થઈ ગયું છે. શું શું છે જમવામાં? કઢી, ખીચડી, લાપસી, રોટલા, દેશી ભાણું. દેશી ખાણું. મમ્મી મને અલગ દઈ દે ને હું અહીં ખૂણામાં બેઠો. એટલે જ હોય. હા એ થાય. ચાહણી જોઈએ એમ. ચેરી બહુ ઓલી આવે ને એટલે. ચાહણી કરાય નહીં. લઈ લે તારી રીતે. અરે રાલ છે ને માવા ઓલ કાગળ લગાવ્યા ને જાજો લઈ માવા લેજો. લેવા ગયા તો એને મેગું શું ખાસ તું? માવો ખાવ છું. માવો આ બાપા મસાલો નહીં પો. બાપાનો હાલે. વાહ ઓલા શાંતિ. ઈ બાપાનો હાલે. બોલ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં છે. તો આજે થોડીક તબિયત ખરાબ છે એટલે બ્લોગ નાનો બન્યો હશે. સો સોરી. હવે કમેન્ટ વાંચી છીએ. આજની કમેન્ટ છે, પહેલી કમેન્ટ છે રવિબા માનિયા ના હાર્ટ વાળી ઇમોજી છે. પછી છે એડિટ, પછી છે એડિટ વિડીયોની. અમે કાલે હતા ફ્રેન્ડ્સ. હા, એ ફ્રેન્ડ્સ લોકો પણ કાલે જે મળ્યા હતા એ લોકોએ કર્યું છે કમેન્ટ. તો થેન્ક યુ સો મચ. પછી છે દેવિકા, નાઇસ, વેરી નાઇસ. તૃષાલીબેન રાજભાઈ, થેન્ક યુ સો મચ. પછી છે
દિગ્વિજય સિંહ, જય માતાજી, જય માતાજી. પછી છે મહેશ મકવાણા, જય માતાજી બોટાદ. પછી છે ભાવિની પટેલ, સીતારામ હનુમાન, માથે તિલક કરી ભક્તિમાં રંગાઈ ગયા છો. ભજીયા યમ્મી, થેન્ક યુ સો મચ. પછી છે જોગંદરસિંહ, ટીકા સારું લાગે છે, થેન્ક યુ સો મચ. પછી છે જોગંદરસિંહ, હાય જય માતાજી. આવા સારા બ્લોગ રોજ બનાવતા હોય, બહુ જ મજા આવે છે તમારા બ્લોગ જોવાની. હું રોજ રાહ જોતી હોઉં છું ક્યારે મૂકશે એમ. ફ્રોમ અમીબા જાડેજા, થેન્ક યુ સો મચ. અમારા બ્લોગની રાહ જોવે છે, થેન્ક યુ સો મચ. અમે ડેઈલી બ્લોગ મૂકીએ છીએ, પણ આજે થોડો નાનો હશે કેમ કે મારી તબિયત ખરાબ છે ને, એટલે આજના બ્લોગમાં કંઈ બહુ નથી. પછી છે કૃપાલી ઊંધાણ, ક્યારે આવવાના થાણા ગાલો? આવી જશો, અમારો ટાઈમ થશે એટલે. પછી છે મોટી વાટીયોન, તૃષાલીબેન, રાજભાઈ તમારા શું થાય? હું તમારા ન્યૂ સબસ્ક્રાઈબર છું, પ્લીઝ મારી કમેન્ટ વાંચજો વિડીયોમાં પ્લીઝ. તો અમે બધાની કમેન્ટ વાંચી જ છીએ. પછી છે અશોક સભાયા, ગુડી ફઈ એન્ડ ફુવા શું કરે છે? ફઈ એન્ડ ફુવા બહુ જ મજામાં છે, સારા છે. ક્યારેક ઘરની મુલાકાત લ્યો તો તમને ખબર પડે. પછી છે ઉત્તમ ગેમિંગ, તમારા હસબન્ડ શું કામ કરે છે? બસ એ તો થોડુંક પર્સનલ હોય એટલે એટલું બધું પર્સનલ શેર ના કરીએ. એન્ડ ફરી એક વાર સોરી કેમ કે આજનો બ્લોગ બહુ જ નાનો બન્યો છે, કેમ કે આજે મને ઉધરસ થઈ છે એટલે મારાથી બોલાતું નહોતું. તો મળીએ પાછા કાલ સવારે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.